હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આપણે આજે ફરીથી કોલેજે જવા રેડી થઈ ગયા છે. દિવાળીનું વેકેશન ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ કોલેજે. અને જો આપણી સાથે આજે ખુશુ આવે છે, પપ્પા મૂકવા જાય છે. આજે વહેલું જ જવું હે ને ખુશુ? એ કે દીદી તાર ભેગું જવું હે. કીધું વાંધો ને, હાલો હાલો. પપ્પાને મૂકી આવે ને મને બેયને. એને જાવું તો નથી, પણ એને છોકરી જોવા જવાની છે એટલે જવું પડે છે. જો છોકરી જોવા જાવીશ તારે? ફોન આવ્યો કે તમે મોકલો. હા, આજકાલ સવારમાં જવાનું છે. હા હે ખુશો? હાચે છોકરી જોવા ફુવા ધબધબાટી બોલાવી છું આપણે. ખોટું બોલે એમ નહીં, તારા લગનની બહુ રાહ હે મારા પપ્પાને. હજી વાર હે ને. અને આ સાઈડ મમ્મી બાય બાય કરવા આવી ગયા છે. બાય બાય મમ્મી. હાલો જાવ જ છું આજે. હા હા હાલ ખુશો જાવું હે ને? દીદી ભેગું હાલ. બેસ જા કે હું બેસ જાઉં? તું બેસ ચાલ, મારે જ બેગ છે પાછળ. ખુશુ પહોંચી જાય એટલે ફોન કરી દેજો. થેલી ભૂલાઈ જતો ને. કેટલી થેલી છે? બે બાંધ દેવી ભેગી. એમને તો બસમાં ભૂલાઈ ન જાય. હાલો જાવું હે ને? બરાબર ને? હાલો ચાલો લેટ્સ ગો. તો ફાઇનલી ગાઈઝ આપણે મસ્ત કોલેજે પહોંચી ગયા અને 2-3 લેક્ચર અટેન્ડ કર્યા. ત્યાર પછી બ્રેક હતી, નાસ્તો કર્યો અને પાછી એક લેક્ચર છેલ્લે ફ્રી હતો કારણ કે સર આજે આવ્યા નથી, એટલે છેલ્લો લેક્ચર ફ્રી છે. અને આપણે 1-1.5 કલાક લગી ફ્રી છીએ કારણ કે બસનો ટાઈમમાં હજી ઘણોય વાર છે. આપણે ફ્રી છીએ. થોડો ઘણો નાસ્તો કર્યો અને નાસ્તામાં એવું થયું કે ઘરેથી હું કંઈ લઈ આવી નહોતી ને અહીંયા હજી છે ને કંઈ ચાલુ નથી થયું કેન્ટીન, કારણ કે 2 દિવસ છે હજી હોસ્ટેલવાળા બધા સ્ટુડન્ટ ન આવ્યા હોય, એટલે કેન્ટીને ન ઘૂઘરા મળ્યા, ન વડાપાઉં, પફ, એટલીસ્ટ ભેળાઈ ન મળી, એટલે કાંઈ નહોતો. એટલે આજનો આખો દિવસ તો આપણે સવારના 7થી સાંજના 7 સુધી આપણે આજે વેફરમાં જ ગયો છે. બધું ચટાકું ને એવું બધું ખાધું છે, બીજું કંઈ ટાઈમ મળ્યો નથી. આજનું વાતાવરણ બહુ જ મસ્ત છે કોલેજ. અત્યારે 3:30 જેવું થયું છે, પણ એવું લાગે નહીં કે 3:30 થયા છે, એમ લાગે હજી સવાર જ છે, 7 થી 8 એવું વાતાવરણ છે. ને એકદમ ઠંડુ ઠંડુ છે અને મસ્ત પવન આવે છે. આજે એવું લાગે કે હવે શિયાળો અને ચોમાસું બે ભેગું ચાલુ થઈ ગયું છે. અને બહારનો વ્યૂ એકદમ મસ્ત છે. જો હું તમને બતાવું એકદમ. આપણે ક્લાસની આ સાઈડ છીએ, આ સાઈડ વિન્ડોમાંથી તો એકદમ જોરદાર વ્યૂ આવે છે. પાછળની સાઈડ છીએ તો જો પાછળથી કંઈક વ્યૂ આવો છે. આ સાઈડ આખી મેઇન બિલ્ડિંગ દેખાય છે મસ્ત સાનો, અને આ સાઈડ નકરા ઝાડવા અને પાર્કિંગ ને એવું બધું છે. અને આ સાઈડ જો કબૂતર બધા બેઠા છે. આ વર્કશોપ છે. વર્કશોપ છે ને? આ સાઈડ જો આ વર્કશોપ છે અને આ છે અમારી હોસ્ટેલ, મારવાડીની હોસ્ટેલ છે. અને આ સાઈડ બાકીનું બધું કામ હાલતું હોય બધું. અહીંથી બહુ મસ્ત વ્યૂ આવે છે. જો અત્યારે એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. આવું કંઈક લાગે છે આ સાઈડથી. મેં આગળની સાઈડથી હું તમને પાર્કિંગ બતાવું, એનો વ્યૂ બહુ મસ્ત આવે છે. જો આપણે બહાર જવું જોશે ક્લાસની બહાર, એટલે હવે હું તમને ત્યાં લઈ જાઉં. અત્યારે ખાલી ક્લાસમાં આવ્યા અહીં નાસ્તો કરવો હોય ને, એટલે ખાલી ક્લાસમાં મજા આવે. કેન્ટીનની ટ્રાફિક હોય ને, એ ઊભા નાસ્તો કરવો ન ગમે. આવી રીતે આપણે કંઈક ખાલી ક્લાસ હોય ને તો આપણે એ ગોતી લઈએ. જો અત્યારે કોઈ નથી કારણ કે બધાય સ્ટુડન્ટ હજી આવ્યા નથી, હોસ્ટેલવાળા મોસ્ટ ઓફ, અને સિટીવાળા હોય બધાય નીચે વહી ગયા છે. જો આ સાઈડથી પાર્કિંગ ને ટાગોર બિલ્ડિંગ બેય દેખાય. એકદમ મસ્ત પવન આવે છે. જો આ સાઈડથી અમારે બહાર જવાનું, અત્યારે અમારી બિલ્ડિંગમાં છીએ અમે. અને આ સાઈડ બધું મારવાડીની બસ ને એ બધું હોય, જો એનું પાર્કિંગ છે. અને આ બધું આગળનું છે ને એ સ્ટુડન્ટનું પાર્કિંગ છે. અહીંથી આજે મસ્ત વ્યૂ આવે ને એકદમ ઠંડો 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 પવન આવે. આમ મજા જ આવે ને, ઊભા રે કચોડા વાળ ઉડી જાય છે ને, ઠંડી ચડી જાય છે, એટલો મસ્ત પવન આવે છે આ સાઈડથી. અને બે સાઈડથી વ્યૂ તો અમારે એવો જ આવે છે. અહીંયા આ સાઈડથી મસ્ત આવે છે. એ તો છે ને પાછળથી આજી ડેમ આવી ને રાજકોટની છે ને આજી ડેમ છે એવડી, એનો આખો પાછળથી વ્યૂ આવે ને. નીચે એક ફાર્મ હાઉસ છે, એટલે એનો વ્યૂ આવે છે. એકદમ જોરદાર હોય છે. જોયા આ સાઈડથી જો એકદમ મસ્ત આવે છે. આવું કંઈક વચ્ચે સર્કલ જેવું છે અને ઓલી સાઈડ દૂર દેખાય ને આજી ડેમ છે, એનો વ્યૂ આવે. અને આપણું કોલેજનું જ મેદાન છે ને આપણું પાછળનું ફંક્શન વાળું, એ નથી ખબર નહીં. આ સાઈડ બધા સ્ટુડન્ટ રમે છે. જો લગભગ મારવાડીનું જ છે પાછળની સાઈડથી, એટલે બહુ કાંઈ આઈડિયો નથી. હજી આપણે એ સાઈડ તો ગયા જ નથી, ગાર્ડનની સાઈડ. પણ આ પાછળનું જે આ સર્કલવાળું છે ને, આઈ થિંક આ અમારું જ છે. બધી ઇવેન્ટ થતી હોય અહીંયા નહીં થતી હોય?
નવરાત્રિની ને એની આઈ થિંક ત્યાં જ થતી હશે ને આજ અહીંયા ઊભું રહેવાની મજા આવે છે એકદમ છે ને આમ જો મસ્ત વ્યૂ આવે છે. તો હું ને પ્રિયા પાછા ક્લાસમાં આવતા રહ્યા છે. હાય પ્રિયા. અત્યારે અમે બે જ છીએ. ક્રીના હતી ને એ વહી ગઈ છે. અત્યારે અમે બે જ છીએ ક્લાસમાં. આખી બિલ્ડિંગમાં આઈ થિંક આ ફ્લોર ઉપર તો કોઈ નથી અમારા બે જ સિવાય, કારણ કે કેન્ટીન મોસ્ટ ઓફ ખાલી થઈ ગઈ છે ને બધા નીચે બેઠા હોય ને અમે ક્લાસમાં પંખા નીચે બેઠા હોય, કારણ કે ક્યારે વરસાદ આવે કંઈ નક્કી ન કહેવાય, પાછા આપણે પલળી જાય એટલે. અને 4:30 4 વાગ્યા લગી તો હું અહીંયા જ બેસવાનું છે અને અહીંયા મજા આવે અને અહીંયા થોડીક વાર ટાઈમ પાસ કરીએ, કારણ કે હજી એટલું બધું અમે આજે છે ને ક્લાસમાં એટલા બધા હતા જ નહીં, 2 ક્લાસ કમ્બાઈન કર્યા હતા અમારે, એટલે નાસ્તો કરીને આજે આવી જ રીતે ફ્રી છે. આ તો અટેન્ડન્સ માટે આવવું પડે 2 દિવસ, બાકી નકર 3-4% ઘટી જાય, એટલે અટેન્ડન્સ માટે આવ્યા છીએ. કાલે જોઈએ હવે કેટલા સ્ટુડન્ટ આવે છે. હવે આઈ થિંક લગભગ હવે નીચે જાશું અમે. વાગ્યા છે 3:45 જેવું થયું છે. હજી 4 અહીંયા જ વગાડશું, પછી નીચે જાશું. પછી અડધી કલાક ત્યાં ઊભું રહેવું જોઈએ ને બસમાં બેગ રાખીને. ફાઇનલી તો જો આપણા બસ પાસે આવી ગયા છીએ ને અંદર બેગ મૂકી દીધું છે. આ સાઈડ ઊભા છીએ અને આ સાઈડ કોઈક અલગ કંઈક ગેમ જ રમે છે. થોડાક લોકો જ છે પણ અલગ ગેમ હાલે છે ને અહીં જો મજા આવે છે જોવાની. કંઈક અલગ જ છે. હાથમાં જો કંઈક છે, શું કરતા હશે એનાથી, કે બોલ એનાથી મારતા હશે. આ સાઈડ જો કંઈક નીચે રાખ્યું છે ને કંઈક રમે છે. જોઈએ હવે, જોઈ લાઈનમાં ગોઠવે છે. જો કંઈક અલગ ગેમ જ હાલે છે. હજી આ સાઈડ એના ભાઈબંધ બધે આવે છે કાળિયા, ત્રણેય અલગ અલગ. ધીમે ધીમે બધી બસ હજી આવે છે. હુલાડી કરે છે પ્રિયા હુલાડી જો હાય, મારા વગર પાર્ટી કરસ? તમારો 8 જોઈ બહુ જ ભૂખ લાગી, પછી મોડું થઈ ગયું યાર, 7:45 થઈ ગયા. 7 વાગે આવવાનું બદલે 7:45 આવી. 6:30 લોટ તારો 7 વાગે અહીં ભૂખી હોય ને 6:30 નો બાંધી લીધો. તો તન્વી કે કાકી માર 2 થેપલા. બહુ ટ્રાફિક હતી એટલે વાર લાગી. જો અહીંયા બધા જમવા બેસી ગયા છે અને હવે મારે બેસી જવું છે પહેલા. શાક નહોતું તો મેં કીધું ગરમ થેપલા કરી નાખું, દહીં હતું તો મેં થેપલા બનાવી નાખું. મેરે કો બહુ ભૂખ લગી है. ચાલ બેસી જ જા. ચલો બેસી જ જાઓ. 7:45 થયા. તમે બેસી જાઓ.